ગોકુળને યાદ છે. સંસારમાં એક બહુ સરસ રામાયણ વાત કરે છે, બની શકે ને તો ભૂલતા શીખો. કોઈ પણ કંઈક ભાંગલ અક્ષર બોલી જાય ને ભૂલી જાઓ. મને એક યુવાન કે સ્વામી તમને કોમ્પ્યુટરમાં કઈ સમજ પડે? તો અમે ભણતા હતા ને ત્યારે તો ખાલી સ્લેટ અને એક પેન બે આપવામાં આવતું હતું, અને તોફાની હોય ને તો પછી પતરાની આપે, અને એની અંદર કને કાઈ ની ક કને કાનો કાય એવું ઘૂંટતા હતા. અમે તો હાઈસ્કૂલમાં આવ્યા ને ત્યારે જ અમને પેન્ટ સીવાડી હતું, ત્યાં સુધી તો ચડ્ડીથી હાલતું હતું, અને સ્કૂલે જ્યાં સુધી નહોતા બેઠા ત્યાં સુધી તો ખાલી બુશર્ટથી જ હાલતું હતું, ચડ્ડી નહોતા પહેરાવતા. હવે તમે ભેક્ષાળી થયા કે હાલતા ન શીખ્યા હોય ને ત્યાં તો પેન્ટ ને બુશર્ટ ને ટાઈ ને બધું બાંધો છે. એટલે મેં કીધું કે કોમ્પ્યુટરમાં તો થોડું થોડું મારી રીતે હું કંઈક કરી શકું એટલું જાણું છું, પણ તારે પૂછવું છે શું? તો મને કહે છે કે સ્વામીજી, ભગવાને જે બ્રેન બનાવ્યું અને સાયન્સે કોમ્પ્યુટર બનાવ્યું, બેમાંથી મહાન કોણ? મને એમ થયું કે આ ભેજું કેવું ગોતી લાવ્યું એમ. તો ભગવાન જ મહાન કહેવાય ને. તો મને કહે સ્વામીજી ભગવાન હું મહાન. કોમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ સેવ કરીએ પછી જે ફાઇલ માંગીને આપે. બ્રેનની અંદર એકવાર કથા સાંભળ્યા પછી યાદ રહે કે? તો ભગવાને એવું કેમ બ્રેન નો બનાવ્યું? એકવાર રામાયણ સાંભળી લઈએ પછી જ્યારે ઘરે ઈચ્છા થાય એટલે તરત એમ વિચારે કે અયોધ્યા કાંડ શરૂ એટલે ચાલુ થાય. તમારે કથા કેવી મટે? અમારે વર્ષો જ ખર્ચો કરવો મટે ને. તો મને કે કોમ્પ્યુટર બનાવનાર મહાન, ભગવાન નહીં મહાન. મેં કીધું એવું નથી. ભગવાને પણ પેલું બ્રેન બનાવ્યું તો એ કોમ્પ્યુટર જેવું જ બનાવ્યું હતું. બધું અંદર સેવ થતું, અને બધું સેવ થતું પછી કાયમ માણસને બધું રિપીટ થયા કરે, યાદ આવ્યા કરે. પણ એનાથી ભગવાનને એમ લાગ્યું કે આ સંસારમાં ઝઘડા વધ્યા, કારણ કે બ્રેનમાં બધું સેવ થાય એટલે એમ થાય પપ્પા કાલે આવું કહી ગયા હતા, કાલે વાઈફ આવું બોલી ગઈ હતી, પ્રમદિશ સસરો આવ્યો તો આવું બોલી ગયો હતો, જમાઈનો બાપ આવું કહી ગયો હતો. આ બધું સેવ મળ્યું થવા, અને એ સેવ થતો હતો એટલે પછી તો કાયમી યાદ આવ્યા કરે બધું. આ સંસાર આખો વિખાવા માંડ્યો. એટલે ભગવાને પછી બ્રેન બદલ્યું અને ભૂલી જવા વાળું બ્રેન રાખ્યું, કે યાદ જેટલું રાખવા જેવું હોય એને રિપીટ કર્યા કરો તો યાદ રહે, નહીં તો વસ્તુ ભૂલાઈ જાય, અને ભૂલી જવું એ જ મોટામાં મોટી મેડિસિન છે. તંદુરસ્તી માટેની કોઈ સારામાં સારી દવા જો હોય, તંદુરસ્તી માટેની સારામાં સારી કોઈ દવા જો હોય તો ભૂલી જવું એ તંદુરસ્તી માટેની બહુ સારી દવા છે. ભગવાન શિવ સતીને આસન જ્યારે આપે છે, સતી બેઠા, દુઃખમાં ઓર ઉમેરો થયો, મન થોડુંક નારાજ થઈ ગયું. ભગવાન શિવને હાથ જોડીને કહે છે, પ્રભુ આપને ખ્યાલ નહીં હોય, આપ ધ્યાનમાં હતા, પણ પિતાજી બહુ મોટો યજ્ઞનો આયોજન કરે છે અને સ્વર્ગના બધાય દેવો ત્યાં જાય છે, તો આપ જો રજા આપો ને તો હું પિતાજીને ઘરે યજ્ઞના દર્શન કરવા જાઉં. એક વાત રામાયણ હવે ધ્યાન દોરે છે કે જ્યારે વાઈફ આ રીતે રજૂઆત કરે ને ત્યારે એના ચહેરા ઉપર તમે જોવો, એના વિચારોનું થોડુંક માપ કાઢો, અને પછી એ રાજી થાય ને એ રીતે હાથ પાડો અને એમ કહો, કાલે 500 રૂપિયા શાંતિથી બેદી રહેજે ત્યાં, મારી ચિંતા ન કરીશ, હું હોટલમાં ખાઈ આવીશ, તું તારે પણ ધીરે રહીને આવું છે. એમ સામેથી રાજી થઈને આ પાડો, નહીં તો ફાટી જાય.
માપથી જે વેતરાય એનો લેંઘો બને, માપ વગર વેતરી નાખો એનો લેંઘો કેમ બને? પછી ઘણીક વારી ન લેંઘામાં રહે ન ચડ્ડીમાં રહે. એમ ઘણાની જિંદગી હાથે કઈને એવી વેતરી નાખી હોય કે ન તો એ સંસારમાં રહે ન તો સંન્યાસમાં રહે. એટલે કહેવાય છે કે એના તો બેય બગડ્યા, નહીં ઘાટનો કે નહીં ઘરનો. એ અમારે બાવામાં કાયમ ન લાગે. પાછું બગડી ગયેલા દૂધની કઈ કઢી થાય ખરી? દૂધ બગડી ગયું, છાશ ખાટી થાય ને તો પાણી વધારે નાખો. કદાચ હવે પાણી સામે એવું ન હોય તો ખાટી છાશની કઢી હારી થાય, થોડો ગોળ વધારે નાખો. છાશ વધારે ખાટી થાય તો બહુ ચિંતાનો વિષય નથી. દૂધ જો બગડ્યું તો મોં થયું સમજી લો દૂધનું. એ દૂધ ગટરમાં જ નાખી છૂટક્યો છે, એનો બીજો કોઈ રસ્તો નહીં નીકળાય. ભવાની એમ કહે છે કે રજા આપો ને તો પિતાજીને ત્યાં જાઓ. એમ ઓલું યજ્ઞનું માનું કાઢ્યું કે યજ્ઞના નિમિત્તે હું જાઉં. ભગવાન શિવને યાદ આવ્યું કે આજથી પહેલા યજ્ઞમાં હું જયારે ગયો ત્યારે સભાની બીચમાં આના બાપે મને ગાળ્યો બાંધી હતી, જોખી દીધી. રામાયણે પહેલા ધ્યાન દોરી દીધું કે બે પક્ષમાં સેજ તિરાડ પડી હોય તો એ તિરાડને બુરવાનો પ્રયાસ કરવો. દુનિયા નહીં બુરે, તમે જ બુરો તો જ બુરા હે. દુનિયા તો લઈને પંપ માર્યા જ કરવાની છે. જગત એવું માની રહ્યું છે કે બીજાના ઘરની હોળી એ મારા ઘરનો ઉત્સવ છે, બાજુના ઘરમાં નુકસાની એ મારે ત્યાં ઉજવણી છે. આવું દુનિયા માને છે. પડોશી કાર લાવે ને તો આપણને રાતે 12 વાગે થાય ને ઊંઘ ઉડી જાય. પડોશી કાર લાવે તો આપણી ઊંઘ ઉડી જાય છે. આપણી પ્રકૃતિ એ પ્રકારની છે. આનો માહોલ એ રીતનો છે. આપણે એમાં ઘડાઈને હવે મોટા થયા છીએ, જેને કારણે આપણી આંખમાં એનવી તત્વો વધારે પ્રદાન થઈ ગયું. એનવીના ટકા જ એટલા બધા વધી ગયા કે કોઈને સુખી જોઈએ તો આપણું મન ખુશી ન થાય. કોઈએ 2-5 હજાર રૂપિયા ડોનેશનમાં લખાવ્યા હોય અને આપણને કોઈ પૂછે કથામાં ગયા તો હા, તો પેલી વ્યક્તિ એમ કે એને તો બહુ મોટો ખર્ચો કર્યો કથા માટે, તો આપણે તરત ઓલા એનવીને કારણે એમ કહીએ કરે જ ને, ખર્ચો કરે જ ને. દુનિયાના તોલા કર્યા એટલેથી કઈ નહીં ધોવાય, એના નહીં ધોવાય. 2 નંબરના તો કાઢે જ ને. હવે તું ગલામાં જયારે નાખવાનો વારો આવે ત્યારે પરશુણની મુઠ્ઠીમાંથી રૂપિયો તારવે, આઠાના તારવે બીત્યું ગોતે છે. માણસની આ જનરલ પ્રકૃતિ છે. અહીંયાનો માહોલ એવો છે અને એની વચ્ચે આપણે ઉછરીને મોટા થયા છીએ. એટલે આપણા બ્રેનની અંદરે પણ આ પ્રકૃતિના પરમાણુ રહેવાના છે. એનો કંટ્રોલ કરવા માટે હિન્દુ સંસ્કૃતિએ બહુ મોટો પ્રયાસ કર્યો છે. તો ભગવાન શિવ કહે છે કે ભવાની જવું છે પિતાજીને ઘરે યજ્ઞ દર્શન માટે. તો કયા તો સાંભળી લો, પિતાજી યજ્ઞ કરે છે ને યજ્ઞ તો હાવ 3rd ક્લાસનો કહેવાય. 1st ક્લાસનો યજ્ઞ તો જપ યજ્ઞ કહેવાય. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. એમ જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશક. આહુતિ આપવામાં જે યજ્ઞ થાય છે યજ્ઞ તો હાવ 3rd ક્લાસ કહેવાય. જપ યજ્ઞ એ સર્વથી મહાન યજ્ઞ કહેવાય છે. તો પછી જપ યજ્ઞ તો અહીંયા કૈલાસના શિખર પર બેહીને થાય છે. હાથમાં કીર્તાલને લઈ અને ધૂન શરૂ કરી દો એટલે જપ યજ્ઞ શરૂ થાય છે. ભગવાને મના કરીએ વાત ન ગમી ઓર ઘીની આહુતિ પડી. દક્ષિણીજી બોલે છે તો પ્રભુ આપ કહો છો કે જપ યજ્ઞ મહાન છે ને કૈલાસના શિખર ઉપર થઈ શકે છે, સહી વાત છે, પણ બા બાપુજીના દર્શનની બહુ ઈચ્છા છે. ઘણો સમય થયો છે, ક્યારેય ઘરે ગઈ નથી, તો ઈચ્છા છે કે જૈન દર્શન કરવા. એમ ભગવાનને હવે વાત તોડવી જ હતી. એટલે
ભગવાન શિવને રજા આપી જ નથી. ભગવાન શિવ કહે છે કે દાક્ષાયણી, મા બાપને મળવાની ઈચ્છા છે. સાંભળો, જેનાથી તમારો જન્મ થયો છે એ દક્ષ અને એ તમારી માતા, આ બંને તો બહુ આ લોકના એક નાનામાં નાના મા બાપ કહેવાય. એ તો ખાલી તમારી એક આ બોડીને જન્મ આપ્યો. સાચા મા બાપ તો ભગવાન શ્રી નારાયણ કહેવાય છે. દક્ષ અને પ્રસૂતિ આ બંને મા બાપ તો બહુ નાના મા બાપ છે. કારણ કે એનાથી તો આ શરીર જન્મે છે ને પાછું શરીર મરી જાય, વળી પાછું બીજા ત્યાંથી આ શરીર જન્મશે. જન્મ અને મરણ જેનાથી મટે અને બ્રહ્મ શરીર મળે એનું નામ પરબ્રહ્મ કહેવાય છે. તો પછી પરબ્રહ્મ છે એ સાચા જીવના મા બાપ કહેવાય. તો પરબ્રહ્મ રૂપી મા બાપ તો કૈલાસના શિખર ઉપર મળે છે. તો પછી ત્યાં જવાની કઈ જરૂર છે? બીજી વાર વાત તોડી. હવે ભવાનીને મહેરની અંદર એટલો બધો ગુસ્સો આવ્યો. એટલે કહે છે કે નહીં, તમે એવું સાંભળ્યું હશે કે મિત્ર હોય, કોઈ મહાન પુરુષ હોય, કોઈ ગુરુજન હોય, એને ત્યાં આમંત્રણ ન હોય તોય પણ જવું. બસ વગર આમંત્રણે યજ્ઞમાં જવું, વગર આમંત્રણે એવા કોઈ ફેસ્ટિવલમાં જવું, આવી તો શાસ્ત્રીય મર્યાદા છે. તો પછી પિતાજી આટલો મોટો યજ્ઞ કરે છે, બધા દેવો ઋષિઓ ભેગા થાય છે, તો પછી મારે દર્શન કરવા છે. બસ દર્શન કરી અને મને શાંતિ મળશે. ભગવાન શિવ કહે છે કે હવે સાંભળી લ્યો, તમારે દક્ષને ત્યાં જવું છે, પિતાજીને ત્યાં જવું છે. યજ્ઞનો તો માધ્યમ છે દાક્ષાયણીજી. આપણે જવું છે મા બાપની પાસે. આજથી વર્ષો પહેલા જે યજ્ઞ થયો હતો એ યજ્ઞમાં આપ નહોતા આવ્યા. હું યજ્ઞમાં ગયો હતો. જ્યારે તમારા પિતાજી યજ્ઞમાં આવ્યા ત્યારે હું ધ્યાનસ્થ હતો. પિતાજીને જોઈને આખી સભા ઊભી થઈ, પણ મારાથી ઊભું ન થવાનું. તમારા પિતાજીએ સભાની બીચમાં મને ગાળ્યો ભાંડી. મર્કટસ્ય ક્રિયાહીનો ભૂત સંગી દિગંબરા, કેવી ગાળો દીધી હતી એ ભગવાન શિવ કહે છે. મર્કટાખ્યો ક્રિયાહીનો ભૂત સંગી દિગંબરા, શમશાનવાસી મુંડસ્રક ચિત્ત ભસ્મનુલેપના, શ્મશાનવાસી મુંડસ્રક ચિત્ત ભસ્મનુલેપના, શ્મશાનવાસી મુંડસ્રક ચિત્ત ભસ્મનુલેપના, મર્કટાખ્ય ક્રિયાહીનો ભૂત સંગી દિગંબરા, મર્કટાખ્ય ક્રિયાહીનો ભૂત સંગી દિગંબરા, શ્મશાનવાસમુંડસ્ય ચિત્તા ભસ્મનુલેપના, શ્મશાનવાસમુંડસ્ય ચિત્તા ભસ્મનુલેપના, ચિત્તા ભસ્મનુલેપના. મર્કટાખ્યો ક્રિયાહીનો ભૂત સંગી દિગંબર. સભાની બીચમાં પિતાજી એમ કહે છે કે આ જમાઈની આંખ તો માકડા જેવી આંખ, મર્કટાખ્યો, બંદરના જેવી તો આંખો છે. ક્રિયાહીનો માણસ સંબંધી એ પણ ક્રિયા આને નહીં આવડતી. ભૂત સંગી દિગંબર, સારા માણસ એનો કોઈ સહવાસ જ નથી. એને શમશાનમાં રહેનારા ભૂતડાની હારે તો આ રહે છે એટલે ભૂત જ છે ને. દિગંબર, કપડાનું બી ભાન નથી, ક્યારેક પહેરે ને ક્યારેક નોય પહેરે છે. રહેવા માટે ઘર નથી. સ્મશાનવાસી એટલે શમશાનમાં રહે છે. શમશાન કોઈનું માલિકીનું ન હોય. શમશાનનો કોઈ દસ્તાવેજ કરાવ્યો? ઘરના દસ્તાવેજ દરેક કરાવે.
સ્મશાનનો કોઈ દસ્તાવેજ નહીં કરાવે. ઘરને બાઉન્ડ્રી મારવી પડે, નહીં તો કોઈક ઝૂંપડું બાંધી જાય ને. સ્મશાનને બાઉન્ડ્રી મારવી જ ન પડે, કારણ કે ત્યાં કોઈ આવતો જ નથી. અને કદાચ જે આવે છે ત્યાંથી પાછા બહાર જવા માંગતા નથી. એને સ્મશાનમાં જ ગમે છે. સ્મશાનમાં ગયેલા પછી ગામમાં ફેર આવતા જ નથી, કારણ કે ગળે આવી ગયેલા હોય છે ગામથી ગળે આવી ગયા એટલે જ સ્મશાનમાં આવ્યા છે. હવે એને સ્મશાનમાં શાંતિ દેખાય, ક્વાયટ. એને એમ લાગે છે કે અહીંયા જ સારું છે. ગામમાં તો લોકો એમ કહે છે કે તમારા ઘરનું પાણી મેં હરામ કર્યું છે. બાકી અહીંયા કોઈ એમ નથી કહેતો કે અહીંયા છગનને બાળ્યો છે તો હું મગન આ સ્મશાન મેં હરામ કર્યું છે. સ્મશાનવાસી મુંડસ્ર. આને એક દાગીનો ગળામ છે, માણાના ખોપરી છે, એની તો માળા પહેરીને ફેરે. ચિત્તા ભસ્માનું રાગીના. સ્મશાનમાં શબ બળી ગયા પછીની જે ચિત્તા હોય છે, ભસ્મ હોય છે, એનું કપાળમાં તિલક કરે છે. સ્વયંભૂરી દુરાચારો. મારી કોઈ સંજોગમાં ઈચ્છા નહોતી કે મારી દીકરી હું આને આપું, પણ પિતાજી મારું માથું ખાઈ ગયા કે નહીં, છેલ્લી દીકરી છે તો મહાદેવને આપ, છેલ્લી દીકરી મહાદેવને આપ. પિતાજીની આજ્ઞાને હું થાપી ન શક્યો, જેને કારણે મારે આ દીકરી આપવી પડી. પરંતુ આજ હું જાઉં શ્રાપ દઉં છું. યજ્ઞ ભાગમ ને શંકર. આજથી યજ્ઞમાં શિવનો ભાગ હું નાબૂદ કરું છું. આજથી યજ્ઞની અંદર શંકરનું કોઈ સ્થાન ન રહેવું જોઈએ. દાક્ષાયણીને કહે છે દેવી, હું તો શાંતિથી બેઠો, પિતાજીએ મને કાનમાં કીડા પડે એટલી ગાળ્યો માંડી હતી. યજ્ઞની બીચમાં મારો ભાગ કાઢી નાખ્યો હતો. હું એનો જમાઈ હતો. જમાઈનો તો હંમેશા પગ પૂજવો પડતો હોય છે. લેકિન પિતાજીને ખબર નહીં શું ગુસ્સો આવ્યો. ગુસ્સો જ વેર વિખેર કરે છે. માણસનો ગુસ્સો, માણસનું હર્યું ભર્યું જીવન એને વેર વિખેર કરી નાખે. જ્યાં સુધી એ ગુસ્સો નથી આવ્યો ત્યાં સુધી એ માણસ ડાયો દેખાય છે. ગુસ્સો જેથી એને આવશે તેથી જોત જોતમાં વીખી નાખશે. પછી મા બાપ હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે. અબ હમણાં જ કથા કહેશે કે દાક્ષાયણી પોતાની નાનામાં નાની દીકરી છે. નહીં તો સંસારમાં દીકરી છે મા બાપનું એક દિલ કહેવાય છે. એમાં નાની દીકરી તો બહુ લાડકી હોય છે. બાપ હંમેશા વિચારતો હોય કે મોટી દીકરીના લગ્ન જેટલા ધામધૂમીથી મેં કર્યા છે એવા જ લગ્ન મારે નાનીના કરવા છે. મોટીને જેટલું આપ્યું એટલું સોનું આપવું છે. 6 મકાન વેચી નાખવું પડે તો હું વેચી નાખીશ, કારણ કે એ નાની છે. નાનીને મનમાં ઓછું ન લાગવું જોઈએ. દીકરી અને દીકરામાં થોડો ડિફરન્સ હોય છે. હું તમને એનો ફરક બતાવું કે દીકરો અને દીકરીમાં ડિફરન્સ કેટલો, બહુ મોટો ડિફરન્સ છે. દીકરીને કરિયાવરમાં બાપ ગમે એટલું આપે, કદાચ ગરીબ બાપ હોય તો ઓછું આપે. કરિયાવરમાં બાપ જે કંઈ આપશે દીકરીને વધારે ને વધારે લાગે. મારા બાપે મને બહુ આપ્યું, મારા બાપે મને બહુ આપ્યું. કરિયાવરમાં દીકરીને બાપ ઓછામાં ઓછું આપશે તોય દીકરીને વધારે લાગશે, અને છોકરાને બાપ હપુચું આપી દે તો એને ઓછું જ લાગે, ઓછું જ લાગ્યા કરે છે. દીકરીને બાપ ઓછામાં ઓછું આપશે તો એમ લાગશે કે મને ઘણું આપ્યું, ઘણું આપ્યું. છોકરાને બધું આપી દે ને તો એ ગામમાં વાતો કરતો હોય છે, હજી તો મરણ મૂડી થોડી દાબી રાખી છે, લાગ કશું નથી દાબી રાખ્યું. પણ એને ગમે એટલું આપો ને તો ઓછું દેખાય, દીકરીને ઓછું આપો ને તો વધારે. આ ડિફરન્સ છે બહુ મોટો. બહારથી થાકીને આવો ને તો દીકરી ઊભી થઈને કહે છે પપ્પા પાણી લાવવું એમ. ઓલો લેંગો બાજુમાં જ બેઠો બેઠો વાંચતો હોય પણ એ નો ઊભો થાય. તમારે દેખાય છે આ ડિફરન્સ.
અને એટલે જ હવે ફોરેનમાં લગભગ મા બાપ દીકરીઓની હારે મળ્યા રહેવા. હવે યુવાનોને ચેતવાની જરૂર છે. નહીં તો વયા જાહે બેનના ભાગમાં. આપણે રહેવું ટોકરી વગાડતા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એ પવિત્ર મા બાપ એ તીર્થ વયું જાહે બેનના ભાગમાં. અને એને બેનને ફાયદો થઈ જાય, કારણ કે માં છે ને. જે ઘરમાં દીકરી અરે માં રહેતી હશે એ ઘરમાં માં રસોડું જ કરતી હશે. તમે ખાસ માર્કિંગ કરજો. એને આનંદ થાય એના બચ્ચાને ઉછેરીને મોટા કરતે હોય. વાસણ મળે સાફ કરવા, ઓલી દીકરી કે નહીં માં હું કરીશ બધું. નહીં બેટા, હવે તું આ બાબાને તૈયાર કરી દે, સ્કૂલમાં જવાનો ટાઈમ થાય. હોશે હોશે કામ કરશે. નોકરાણી ન કરે એટલું ડબલ કામ કરશે ઘરમાં. ફાયદો થાય મોટો. ફોરેન વાળાને મોટા મોટો ફાયદો થઈ ગયો છે. એ ડોહા ડોહી જો ઘરે હોય ને તો બચ્ચાને બેબી સિટિંગમાં મૂકવા જ ન પડે. નહીં તો $500 લે મહિને. એક બચ્ચું હાંચવાના $500. અને માં પોતે ઘરે જો હોય ને તો એક પૈસાનો ખર્ચ નહીં. અને વળી એટલું પ્યારથી એ બચ્ચાને હાંચવે, પેલું બચ્ચું ખુશ ખુશ થઈ જાય. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ, ભગવાન શિવ એમ કહે છે તમને યાદ નથી, લેકિન તમારા પિતાજીએ મને સવાની બીચમાં ગાળો બાંધી હતી, છતાં હું તો ભૂલી જ ગયો છું. હું એમ માનું છું કે તમારા પિતા એ મારા પિતા છે. આજે પણ હું યજ્ઞમાં ગયો હતો, એ વખતે તમારા પિતાજીમાં જે પૂજ્ય ભાવના હતી એવી જ પૂજ્ય ભાવના આટલી ગાળો ભાંડ્યા પછી પણ છે જ. તમારા પિતાજી યજ્ઞમાંથી મારો ભાગ કાઢી નાખ્યો તોય પણ મારી એ જ ભાવના છે. દાક્ષિણી, હું તો એ શોધ્યા કરું છું મારી ભૂલ છે, મારી ભૂલ છે. પરંતુ તમારા પિતાજી નથી ભૂલી શકતા. આજ મારું નાક કાપવા માટે એને યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને યજ્ઞનો પ્રારંભ કર્યા પછી સારા ઋષિઓને, સારા દેવોને નિમંત્રણ આપ્યો. આપણને નિમંત્રણ કાર્ડ ભી નથી મોકલ્યું. માટે મારી એક ઈચ્છા એવી ખરી, દાક્ષાયણી, કે જેની આંખમાં પ્રેમ ન હોય એના ઘરે નહીં જવું જોઈએ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. તું લાખોપતિ હો તો તને મુબારક છે. તારે ત્યાં વિશ્વનું રાજ્ય હોય તો મને એનો આનંદ છે. મારું ઝૂંપડું મારે માટે બહુ સારું છે. તું સફારી પહેરીને ફરતો હો તો હું ખુશી છું. મારે માટે મારો ફાટી ગયેલો લેંગો બહુ સારો છે. જદાપી જગા દુઃખ દારુણ જદાપી જગા દુઃખ દારુણ જદાપી જગા દુઃખ દારુણ काठी नायाती जाती अपमाना सबसे काठी नायाती जाती अपमाना जदपि जगत दुख दारुण नाना. દાક્ષિણી, જગતમાં ઘણા દુઃખો હોય છે, પણ વધારે ખરાબ જો કોઈ દુઃખ હોય તો સંબંધીઓનું અપમાન એ બહુ ખરાબ હોય છે. અપરિચિત વ્યક્તિ કદાચ કંઈ કહી જાય એનું બહુ દુઃખ નથી હોતું, પણ જેને આપણે આપણા માન્યા હોય, જેને આપણા વાલા ગણ્યા હોય, જેને આપણા સંબંધીઓ માન્યા હોય, અને એ સંબંધીઓ જ્યારે કડવું બોલે ત્યારે માણસનું મન ભાંગી જતું હોય છે. અને એટલે ભગવાન શિવ એમ કહે છે કે એવાને ઘરે પછી ન જાઓ. ભગવાન સ્વામિનારાયણનો પણ આ જ મત છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આ પદ ગૌરાવ્યું છે નરસિંહ મહેતાનું.
કે જેની આંખમાં પ્રેમ ન હોય એ કદાચ અબજોપતિ હોય ને તો એને મુબારક છે. એ ગમે એટલો મહાન પુરુષ હોય તો એને મુબારક છે. આપણું ઝૂંપડું આપણે માટે બરાબર છે. એક વાતને યાદ રાખવી કે કોઈનો બંગલો જોઈને પોતાના ઝૂંપડાને ધૂતકારી નહીં નાખવું, નહીં તો જીવી નહીં એખાય. બીજાના સારા મકાનોને જોવા તો જોયા પછી ખુશ થાવું. જ્યાં સુધી એનવી વાળી આંખ હોય ત્યાં સુધી બીજાના સારા મકાનોને જોવાય પણ નહીં. નહીં તો મનમાં એમ થયા કરશે કે મને તો ઝૂંપડું જ મળ્યું. પછી ઘર સારું નહીં લાગે, પછી ઘરના સભ્યો સારા નહીં લાગે, પછી ઘરની અંદર કાયમ ઝઘડો થશે અને એમ બોલ બોલ કરશો કે બાજુવાળો તો જેવો મહિને કેટલા 50,000 કમાય છે, તમે 5,000 નથી કમાતા. આ ઘરમાં આવીને હવે હું કોઈ દી ઠરી નહીં, આ ઘરમાં હું 2 પાંદડે ન થયા, પછી એને કોઈ દી પાંદડું આવે જ નહીં. પોતાનું ઝૂંપડું સારું છે. ભગવાને જે આપ્યું છે એ પોતા માટે બરાબર જ છે. જેની આંખમાં પ્રેમ હોય ત્યાં જાઓ, પ્રેમ ન હોય એને ઘરે નહીં જાઓ. ભગવાન સ્વામિનારાયણે આ પદ ગૌરાયું, મારા હરિજી શું હે તન દિશે તેને ઘેરે સીધ જઈએ. નરસિંહ મહેતા કા પદ હૈ. જેની આંખમાં પ્રેમ ન હોય બસ એને પગે લાગીને ખસી જાઓ. એ દૂધ આપશે ને તો તમને દૂધ નહીં લાગે. સ્વાદ છે એ વસ્તુમાં નથી, માણસના ભાવમાં હોય છે. મારા હરિજી શું હે તન દિશે તેને ઘેરે સીધ જઈએ. મારા હરિજી શું હે તન દિશે તેને ઘેરે સીધ
જેના નયનોમાં નેહ નદી છે તેને ઘેર સિદ્ધ જઈએ. ભગવાનને કાયમ એક પ્રાર્થના કરવી, ધામમાં લઈ જાવીની તો પ્રાર્થના કરવી જ, ગ્રંથકાલે તેડવા આવજો એ તો કરવી જ, પણ એક પ્રાર્થના કાયમ કરવી કે મને જીવાડ ત્યાં સુધી મુરાદથી જીવાડ. ભગવાનને એક પ્રાર્થના કરવી, મને જીવાડ ત્યાં સુધી મુરાદથી જીવાડ. ઓશિયાળું જીવન મારે જીવવું જ નથી. ઓશિયાળું જીવન બહુ ખરાબ જીવન છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા લખી લ્યો, સ્વમાનથી જે જીવવા માંગતો હોય, સ્વમાનથી જે જીવવા માંગતો હોય એને છેલ્લી ઉંમરમાં ખાઈ શકાય ને શાંતિથી રહી શકાય આટલી વસ્તુ હસ્તગત કરી જ લેવી, નહીં તો સ્વમાનથી જીવી નહીં શકાય. બધું જગત સારું છે, અવિશ્વાસનું કોઈ કારણ નથી, લેકિન જગત ધોખાબાજ છે. આ વાત એટલી જ સાચી છે. જગત સારું છે એ વાત સાચી છે, પણ જગત ધોખાબાજ પણ છે આ વાત એટલી જ સાચી છે. કદાચ આપણી કઠણાઈ હોય અને આપણે માટે જગત ધોખાબાજ બને તો ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સ્વમાનથી રહેવાની જેને ઈચ્છા હોય આવી વ્યક્તિએ છેલ્લી ઉંમરમાં બસ શાંતિથી ખવાય અને શાંતિથી રહેવાય આટલી વસ્તુ હસ્તગત કરી લેવી.
બાકી બધું વેચી દેવું. પણ આટલી વસ્તુ હસ્તગત કરી લેવી. સ્વમાન ખરાબ નથી, માન અભિમાન ખરાબ છે. સ્વમાન ખરાબ નથી, માન જ ખરાબ છે, અભિમાન જ ખરાબ છે. સ્વમાન તો હોના ચાહીએ. સમાન વગરનો માણસ તો પાણી વગરનો માણસ કહેવાય. તરવાર હોય પણ ધાર વગરની તરવારોથી ઠૂઠાનું કરવું. ગન તો છે પણ અંદર બુલેટ નથી ભરેલી, કરવો હું તમે એને? હાથમાં ગન હોય પણ બુલેટ વગરની ગનનો અર્થ શું છે? માણસમાં સ્વમાન તો હોના હી ચાહીએ. એનો અર્થ એવો ન કરે હિન્દુ ધર્મ કે બસ લાફા ખાધા જ કરવા, લાફા ખાધા જ કરવા. દુનિયા ઠેબા મારતી બંધ નહીં થાય. તમે સ્વમાન જો ગવાઈ દેશો તો લોકો ઠેબા મારી મારે જ કરવાના. અભિમાન ખરાબ છે, સ્વમાન બિલકુલ ખરાબ નથી. સંત સરોવરે સ્નાન કરવા ગયા તો એક સાપ ભયંકર હતો. આ સાપ એટલો ભયંકર હતો કે જેને કરડે મરી જાય, કોબરા હતો. તો પાણી સરસ હતું પણ કોઈ પક્ષીઓ, કોઈ પશુઓ, કોઈ માણસો આ તળાવની આજુબાજુમાં ફરકતા જ નહીં. અને ભૂલે ચૂકે કોઈ જો આવી જાય તો સાપ કરડી જ જાતો, અને કરડે એટલે ઓફ થઈ જાય માણસ. સંતને ખબર નહીં, પાણી સારું જોઈને નાવા માટે જ્યાં આવ્યા ત્યાં ઓલો સાપ બહાર નીકળ્યો. એ ફૂન માણતાની સાથે જ પેલા સ્વામીજી કહે છે કે રોગ જઈએ. તપના પ્રભાવથી પેલો સાપ ત્યાં અટકી ગયો. પેલા સ્વામીજી ગુસ્સે થઈને કહે છે, આટલું સરસ પાણી છે, કુદરતે આપ્યું છે આપણને. પ્રાણીઓ માટે કુદરતે આ પાણી આપ્યું છે, અને તું જે કોઈ પીવા આવે છે એને ડંખ મારે છે. ખબરદાર જો કોઈને પણ ડંખ માર્યો તો હું હાથમાં પાણી લઈને નીચે મૂકીશ ને તો તારી બોડીના રાય જેવા ટુકડા થઈ જશે. કોઈ દિવસ કોઈને નહીં કરડવાનું કે. ચલો સાપ ચાલ્યો ગયો. સાપે કરડવાનું બંધ કર્યું. ધીરે ધીરે પશુ પાણી પીવા આવે પણ સાપ કરડતો નથી, આવો લોકોને ખ્યાલ આવ્યો. એટલે લોકો ધીરે ધીરે મળ્યા આવવા. હવે દરેકને ખ્યાલ આવી ગયો સાપ કરડતો જ નથી એમ. એટલે છોકરાઓ પેલો સાપ નીકળે ને તે પાણા લઈને થાય. સાપ દોડીને દરમાં ગરી જાય ને તો છોકરા બાલદી ભરીને પાણી લઈને અંદર રેડે પાછો. પેલો સાપ બહાર નીકળે ને છોકરાઓ પથરાવાળી કરે. સાપ કરડતો નથી આવો ખ્યાલ આવ્યો એટલે છોકરા પૂંછડું પકડીને મેળા પંગોળવા. એ 8 દિવસમાં તો મરે તો આ સાપ મરે. હાલવાની તેવડ ન રહેવા દીધી છોકરાઓ. પેલા સ્વામીજી 8 દિવસે પાછા નાવા આવ્યા ત્યાં સાપ બેહાલ દિશામાં પડેલો. સ્વામીજી કહે છે કે તારી આવી દિશા કોણે કરી? તો તમારા ઉપદેશે આવી દિશા કરી. આ દેશમાં માણસ જો નિષ્ક્રિય બન્યા હોય તો અમારા ઉપદેશ આપવાના કંઈક ભૂલ છે, કંઈક અમારી ખામી છે. અને અમારી ખામી જો ન હોય તો તમારી સમજવામાં કંઈક ખામી છે. બેમાંથી એકની ખામી છે જેને કારણે આપણે નિષ્ક્રિય બન્યા. આ દેશ ગરીબી તરફ આગળ વધતો જાય છે. દુનિયા ક્યાં પહોંચી? દુનિયા ક્યાં પહોંચી? દર વર્ષે રૂપિયાનું ડિલ્યુએશન થયા કરે. દર વર્ષે ડોલર સ્ટ્રોંગ થતો જાય, રૂપિયો ડાઉન થતો જાય છે. દર વર્ષે મોંઘાઈ વધતી જાય છે. માણસ ધીરે ધીરે વધારે ખરાબી કરવા માંડ્યો. એનું કારણ છે જરૂરિયાત પૂરતું મળતું નથી અહીંયા. અને એક વાત આપ યાદ રાખો, જેટલા સત્તાધીશ બેઠા હોય, જેટલા અહીંયા કોઈ અધિકાર વર્ગી બેઠા હોય, એ નોંધ કરે કે સમાજને જરૂરિયાત પૂરતું તમે નહીં પૂરું પાડી શકો ત્યાં સુધી ખોટું થવાનું છે. તમને ઘરમાં ટીવી ગમે, તમને ફ્રીજ ગમે છે, તમારા છોકરાઓ સારી સ્કૂલમાં ભણી શકે, અને મારા ઘરમાં પંખાથી મચ્છર મારે ઉડાડવા પડે. એ ક્યાં સુધી ચાલશે?
પ્રાથમિક જરૂરિયાતને પૂરી કર્યા સિવાય માણસમાં આદર્શતા નહીં આવવાની. અને આ જવાબદારી સત્તાધીશોની છે. સત્તાધીશો માથું ખંજોળવાનું બંધ કરે. સત્તાધીશોની જવાબદારી છે. અને ન અદા થઈ શકે તો ત્યાંથી ખસી જવું જોઈએ. એવું નહીં માની લેવું જોઈએ કે હું છું તો જ આ દેશ હાલે છે એમ. આપણી કરતાંય હવાયા દેશની અંદર જન્મે છે, પણ આપણે એને જગ્યા નથી આપવા માંગતા. કારણ કે આપણે ઓલું હાકરકોળો આખું ખાઈ ગયા ને, એ મઠિયા ખાધા છે. એ મઠિયા ખાધા છે એટલે એનાથી ખસવા નથી માંગતા. સેવાનું તો માધ્યમ છે, બાકી તો ઘી કેળા ખાવા છે. 10 આંગળા ઘી કેળામાં કેમ રહે, એને માટે દુનિયા હોટ ફોર ફલાણા, હોટ ફોર ફલાણા. જરૂરિયાત પૂરતું મળે એટલે માણસ આપોઆપ કંટ્રોલમાં આવવાનો છે. પેલા સાપને એમ કહે છે કે તારી આ દિશા કેમ થઈ ગઈ? તો તમારા ઉપદેશે મારી આ દિશા કરી. એમ આ દેશની દિશા બગડી હોય તો કાં અમે ભગવા કપડાવાળા જવાબદાર છીએ, અને કાં તમે સમજવામાં ભૂલ ખાવ છો એટલે તમે સમજનારા ખોટે રસ્તે હાલ્યો છો. માચીસ માંથી દિવાસળી કાઢો અને ઘસો તો ફાયર થવો જ જોઈએ. કેમ ન થાય? સાયન્સ નો મત છે કે દિવાસળીને માચીસ ઘસો એટલે ફાયર થાય જ. જ્યારે ન થાય ત્યારે માણસ એમ વિચારે કે કાં માચીસ હવાઈ ગયું છે એટલે નથી દિવાસળી સળગતી, અને કાં ઊંધી ઘસી રહ્યા છીએ જેને કારણે ફાયર થતો નથી. બાકી માચીસ અને દિવાસળી ભેગા થાય તો ફાયર થાય જ. એમ અમારી રામાયણ, અમારું ભાગવત, અમારું સત્સંગી જીવન, આવા ધર્મ ગ્રંથો જે સંસ્કૃતિમાં હોય અને એ સંસ્કૃતિની પ્રજા નિર્માલ્ય જો હોય, આજ ગરીબીની રેખાથી નીચે જીવી રહ્યા છીએ. એ તો અહીંયામાં ઉછરીને મોટા થયા છીએ એટલે આપણે ટેવાઈ ગયા છીએ આનાથી, એટલે જીવી શક્યા છીએ. ફોરેનર્સને રાખો અહીંયા, 1 વર્ષ રાખો, મરી નો જાય મને કહેજો. બહારના રહેનારા છોકરા ઇન્ટરનેશનલ હવાઈ પટ્ટી ઉપર જયારે આવે છે તો ત્યાંથી મળે બોલવા, ડેડી પાછો આવ, ડેડી પાછો આવ, ડર્ટી ઇન્ડિયા, ઇન્ડિયા ડર્ટી, ઇન્ડિયા ડેડી પાછો આવ. અહીંયા છોકરા રહેવા તૈયાર નથી, સહારાથી પાછા જવા માંગે છે. પણ આપણને આટલા વર્ષો ગયા છતાં ખ્યાલ નથી આવતો. એનું કારણ કાં અમારી ભૂલ ને કાં તમારી, બેમાંથી એકે સ્વીકારવી જ પડે. બોલની જેવી દિશા કરી નાખી આપણે. દોષનો ટોપલો માથે લેવા દેશમાં કોઈ તૈયાર જ નથી. એમ સંતો એમ કે સત્તાધીશની ભૂલ છે, સત્તાધીશો કહે છે કે સમાજની ભૂલ છે, સમાજ કહે છે કે સાધુની ભૂલ છે, સાધુ કહે છે કે સરકારની ભૂલ છે. આ તો બોલ ફર્યા જ કરે છે. આ જવાબદારી આપણી છે. સૌની જવાબદારી સૌ અદા કરે તો સ્વમાન ખરાબ નથી, અભિમાન ખરાબ છે. સ્વમાન તો હોના ચાહીએ. તો પેલા સાપને પૂછ્યું કે આ દિશા કોણે કરી? તો તમારા ઉપદેશે કરી. ત્યારે સ્વામીજીને ખ્યાલ આવ્યો કે મારી એક ભૂલ થઈ ગઈ. મેં એને ઉપદેશ આપ્યો કે પાણી પીવા આવે છે ને તું કરડે છે, તારી ભૂલ છે. પણ મારે એને એમ કહેવું જોતું હતું કે તું કરડીશ નહીં, બાકી ફૂફાડો તો રાખજે જ. એમ બસ મારે તમને એમ કેવું છે કે કરડી જવું એ ગુનો છે, બાકી ફૂફાડો રાખો એમ તો અભિમાન ખરાબ છે, સ્વમાન ખરાબ નથી. એમ સ્વમાનનો ફૂફાડો તો રાખજો, નહીં તો દુનિયા ઠેબે માર્યા કરશે. આપણું મૂલ્ય નહીં આંખે. એમ 1 કલાક અગાઉ આવીને બેસી ગયા હોય ને તોય ઠેબે મારીને પાછળ કાઢે. બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ. દુનિયા વજન નહીં આંખે. માટે સ્વમાન જે છે એ વ્યક્તિત્વ કહેવાય. વ્યક્તિત્વ ડાઉન નહીં થવું જોઈએ. સ્વમાન છે પોતાનું ચારિત્ર કહેવાય. એ ચારિત્ર ડાઉન નહીં થવું જોઈએ. પૈસાથી ભલે ડાઉન થઈએ. ધ મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. એમ માને છે આ દેશના મહાન પુરુષો કે પૈસાથી છો ડાઉન જાઓ તમે, એ તમારી એ ગુમાવવું છે એવી બાબત નથી. એમ ધ મની ઇઝ લોસ્ટ, પૈસા ભલે ગુમાવ્યા
તમે પોકેટ પુઅર છો ને એ ગરીબ નથી, પણ તમે વિચારથી ગરીબ ન થાઓ. તમે બ્રેન પુઅર જો બન્યા તો તમે ભિખારી છો. તમારા સહવાસમાં રહેવું સારું નથી. તો અમારી સંસ્કૃતિનો સમાજ પોકેટ પુઅર છે, બ્રેન પુઅર નથી સમાજ અમારો. યાજ્ઞવલ્ક્યજી બોલે છે ભરદ્વાજ, તો ભગવાન શિવે શિવાનું ધ્યાન દોર્યું કે તમે ત્યાં જશો ને તો કંકાસને કારણે પીરિયા વાળા કોઈ તમારું સન્માન નહીં કરે, અને સ્વમાન ઉપર જ્યારે કોઈ ઘા થાય ત્યારે દાક્ષાયણી સહન નહીં થાય. પણ દાક્ષાયણીને તો હવે જવું જ તું. દાક્ષાયણી કહે છે કે હવે તમે જો નહીં આવો તો એકલી જાશ. સતી ઉભા થઈ ગયા છે. કનખલ તરફ જવા માટે સતી ચાલતા થયા. ભગવાન શિવને એમ લાગ્યું કે અત્યારે ગુસ્સામાં ભરાયેલા છે એટલે ચાલતા થઈ ગયા. ગણોને કહે છે કે તમે જાઓ સાથે, સંભાળીને યજ્ઞનું દર્શન કરાવીને એને પાછા લાવજો. હવે સતી આવ્યા છે યજ્ઞમાં. વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સારા દેવતાઓને ઋષિઓ ત્યાં એકત્રિત થયેલા. એક વાત આપ યાદ રાખજો, પૈસા વાળાની પાસે જ હંમેશા ભીડ થતી હોય છે. પૈસા વાળાની પાસે જ હંમેશા ભીડ થતી હોય છે. માટે સાધુ થવાની ઈચ્છા ન કરતા. સાધુ એટલે બધું ખાલી કરવાની ઈચ્છા ન, 5 પૈસા કમાવતા રહેવા, કમાતા રહેવા. સંતોષનો અર્થ એ નથી થતો. સંતોષનો અર્થ એ નથી થતો કે 5 પૈસાની આવક છે, બસ હવે વધારે આવક નહીં કરવી એમ. એ નિષ્ક્રિયતા છે. સંતોષનો અર્થ તો એ થાય છે કે સંપૂર્ણ મહેનત કરતા હોઈએ છતાંય વધારે મળતું જ ન હોય તો પછી જે મળે, જેટલું મળે એમાં ઘર ચલાવવું, એનું નામ સંતોષ કહેવાય. વધારે મેળવવાનો પ્રયાસ કરીએ છીએ છતાંય જો ન જ મળે તો જે મળે છે એનાથી ઘર ચલાવતા શીખો, એને સંતોષ કહેવાય. બાકી 500 થી ઘર હાલે છે તો હવે વધારે કઈ કમાવું નથી, સોફામાં બેઠા બેઠા તમાકુ ખાધા કરવું, એને સંતોષ ન કહેવાય, એ દુર્ગુણ કહેવાય. ઘરને જરૂરિયાત ન હોય તો સમાજ માટે આ વાપરો. ઘરને પૈસાની જરૂર ન હોય તો સત્કાર્યમાં વાપરો, સમાજના કાર્યમાં વાપરો, કોઈ સત્સંગ માટે વાપરો. ત્રષ્ટિ થઈને જીવો. પછી તો ઘરમાં ત્રષ્ટિ થઈને જીવો કે હવે 5 પૈસા મારા ઘરને જરૂર નથી તો સમાજ માટે વાપરીશ. આનું નામ સંતોષ કહેવાય. સંતોષનું લેસન આજે હિન્દુ ધર્મમાં જે ચાલી રહ્યું છે એ તદ્દન રોંગ સાઈડ છે. હાવ મરતા સુધી તમે મહેનત કરો. શરીર હાલતો હોય તો કમાવો 5 પૈસા, અને 5 પૈસા કમાવો એ સારા રસ્તે વાપરો. અત્યાર સુધી ઘરને તમારું માન્યું, હવે તો જગતને તમારું માનો. તમે અત્યાર સુધી સંબંધીને તમારા માન્યા ને એનું પાલન પોષણ કર્યું, હવે સમાજને તમારો માનો ને હવે એનું પાલન પોષણ કરો. આનું નામ વસુધૈવ કુટુંબકમ કહેવાય. કે દુનિયા મારી છે એમ, આ જગત ભગવાનનું છે એમ વાતો કરતા શીખ્યા આપણે હિન્દુ લોકો. ભૂંગળું ફૂંકવામાં તો જોરદાર, આપણો વઘાર બહુ મોટો. આપણી સંસ્કૃતિમાં વઘાર બહુ મોટો. ભૂંગળું ફૂંક્યા જ ખરીએ. અમલમાં મૂકવાની જરૂર છે કે જરૂરિયાત જો મારા ઘરને ન હોય તો જગત માટે જીવવું છે. ભારતનો હરેક સાધુ સંસારી માટે જીવે છે. ભારતનો હરેક સાધુ સમાજના ઉત્થાન અને ઉદ્ધાર માટે જીવે છે. સાધુને બીજું શું કરવાનું હોય છે? તમે આવો એટલે આવો, તમને પથ્થરનું પાથરી દઈએ, પછી પાછા પૂછીએ ઠાકોરજી જમાડ્યા છે બાકી છે. હવે 1 વાગે આવ્યો હોય તો આપણે સારું સ્વામી જમી લેશું, હવે તમારી આટલું ચૂલો પૂછીએ. એલા ઘરે મા બાપના ચૂલા ન પૂછ્યા.
મા બાપની મિલકતને મારી ઠોકરે ભગવા પહેરી લીધા, તમારે માટે ચૂલો ફૂંકવા બેસ્યા ને? તમે ખાઈ લો, પછી તમારું એઠવાડું લઈને પાછું ઉઠી ગયા. અમારે કયો છોકરો કુંવારો રહેવાનો છે? અમારો કયો વેવાઈ નારાજ થવાનો છે? હદ में चले सो अलिया, बेहद चले सो पीर, हद दो हद को छोड़ चले, उसी का नाम तो फकीर है. છતાંય જે સાધુ કરી રહ્યા છે, ભારત દેશના સંતો, વ્હાઈટ કપડા વાળા હોય કે ભગવા કપડા વાળા હોય, હા, સારા એ સંપ્રદાયના સંતો જે કંઈ કરી રહ્યા છે એ સમાજના ઉત્થાન માટે કરી રહ્યા છે. સંતોષનો સાચો અર્થ સાધુ શીખવાડવા માંગે છે કે સંતોષનો અર્થ એ છે કે અમારે ઘર નથી ને તોય પણ અમે મસ્જિદને ઘર માનીને શાંતિથી ઊંઘી શકીએ છીએ. અમારે કોઈ નક્કી કરેલું કિચન નથી, જ્યાં મળે ત્યાં જે મળે તે પ્રેમથી ખાઈ લઈએ છીએ. એનું નામ સંતોષ કહેવાય છે. સંતોષનો અર્થ અમે એવો નથી કરતા કે એક જગ્યાએ પલોઠી વાળીને બેસી જાય, બસ દુનિયાનું જે થવાનું હોય તે થાય. આ સંતોષનો અર્થ નથી. ભવાની આગળ વધ્યા છે. યજ્ઞ વિશાળ હતો. દક્ષના યજ્ઞમાં સારો સમાજ આવેલો, પૈસાદાર હતા ને, સત્તા હતી ને પૈસો હતો. સત્તા ને સંપત્તિ. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે પૈસો છે એ દુર્ગુણોને ઢાંકવાની ચાદર છે. પૈસો છે દુર્ગુણોને ઢાંકવાની ચાદર છે. સારા એ દુર્ગુણો પૈસાની ચાદરથી ઢંકાઈ જતા હોય છે. તો દક્ષની પાસે સત્તા હતી, સંપત્તિ હતી, એટલે દેવો પધારેલા. ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા કે શિવનો ભાગ જો ન હોય તમે નહીં આવી શકીએ. ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા બે ન પધાર્યા યજ્ઞમાં, બાકી સારા ઋષિઓ, સારા દેવતાઓ, વિશ્વના સારા આગેવાનો આ યજ્ઞમાં એકત્રિત થયેલા હતા. સતી ગેટ ઉપર જ્યાં આવે ત્યાં દક્ષ હમા બેઠેલા, પ્રસૂતિ બાજુમાં બેઠેલા. દીકરીને જોતાની સાથે જ દક્ષને યાદ આવ્યું કે ઓ, દીકરી તો મારી છે, લેકિન શંકરની પત્ની છે ને. શંકરનું તો નાક કાપવા માટે યજ્ઞનો પ્રારંભ કર્યો છે. શિવનો ભાગ મેં યજ્ઞમાંથી સપૂચો કાઢી નાખ્યો છે. એક વાત આ કથા ધ્યાન દોરે છે કે હર કોઈ ક્રિયામાં ભગવાનને રાખજો. ભગવાન વગરની કોઈ પણ ક્રિયા તમે કરો એ ક્રિયામાં હંમેશા વિઘ્ન આવવાનું જ છે. શિવ ભાગનો અર્થ એ થાય છે કે જે સત્કર્મમાં ભગવાનનું અનુસંધાન ન રહે એ સત્કર્મ નથી, એમાં વિઘ્નો જ આવે. ભગવાન શિવના પત્ની છે માનીને માથું નીચું ઢાલ્યું. સતીએ બાપ મને જોવે છે કે હું આવી છું, છતાંય પણ આંખ નીચી ઢાળે. એનું એટલું બધું દુઃખ લાગ્યું, દાક્ષાયણી કાપી ગઈ. પ્રસૂતિને લાગ્યું કે હમણાં જ કંઈક દાક્ષાયણીના પિતા બોલ્યા વગર રહેશે ને. આનો સ્વભાવ જ એવો ગરમ છે ને કે પેલા યજ્ઞમાં જમાઈને ભર સભામાં ગાળો ભાંડી હતી. મેં કેટલીય વાર કીધું કે નાના જમાઈને પત્રિકા લખીએ તો ધરા હાર માનવા માન્યા નહીં. ઘણા એવા જડ થઈ ગયા હોય મગજથી, ઘણા એવા મગજના જડ થઈ ગયા હોય કે કોઈ હિસાબે માનવા તૈયાર ન થાય. રામાયણમાં રાવણ જેવો, મંદોદરી થાકી ગઈ બિચારી કઈ ધરા હાર પેલો રાવણ માન્યો નહીં તો માન્યો જ નહીં. એ 10 માથા વાળો ન માન્યો, 10 માથા વાળો પોતાની બૈરીનું ન માન્યો તો એક માથા વાળા ન માને અમારે હું રેડું નાખ્યું. અમને ખબર છે કે તમે માનો એવા છો જ નહીં, પણ અહીંયાના બધા ખૂબ ડાયા છો એટલે લાગે છે ચોક્કસ તમે માનતા જ હશો. એકબીજાનું એકબીજા એ માનવું, અને કદાચ ન માનો તો સાંભળો તો સહી, એની વાતને ગંભીરતાથી તો લ્યો. પછી ફોલો ન થાવ કે થાવ એ બાજુ ઉપર છે, પણ ઘરની જે વ્યક્તિ છે એની વાત સાંભળો તો સહી, એમાં થોડા ગંભીર તો બનો.
પ્રસૂતિ ઉભા થઈને ચાલ્યા ગયા. હમણાં જ આ કાંઈક બોલશે ને મારાથી નહીં સંભળાય. પ્રસૂતિ જતી રહી. દક્ષ બેઠા છે. ભવાની જેમ બીચ ભાગમાં આવે તો યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાર, યજ્ઞની ચારે બાજુ દરેકના આસન હતા, પણ ભગવાન શિવનું આસન જ નહોતું. ભગવાન શિવની વેદિકા જ બનાવવામાં આવેલી નહોતી. આજ યજ્ઞમાં શિવના નામની કોઈ આહુતિ આપવામાં નહોતી આવતી. અને આ સ્થિતિ જ્યારે જોઈ ત્યારે સતીને એમ થયું કે હવે જીવીને શું કરવું. એટલો બધો ગુસ્સો આવી ગયો, એટલો બધો ગુસ્સો આવી ગયો. મન નિરાશ થઈ ગયો. સંસારમાં ખટાશ પેદા થઈ. ગુસ્સાવાળા મનમાં હંમેશા ખટાશ પેદા થતી હોય છે. ગુસ્સાવાળા મનની અંદર નિરાશા પેદા થતી હોય છે. ગુસ્સાવાળા મનને એમ દેખાતું હોય છે કે હવે મારું કોઈ નથી. ગુસ્સાવાળા મનને પછી મરવાનો વિચાર આવતો હોય છે. અને સતીએ એ ટાઈમે ભગવાન શિવનું હૃદયમાં ધ્યાન કર્યું. શિવનું હૃદયમાં ધ્યાન કરી, હે ભગવાન ચંદ્રમૌલેશ્વર, જે મારી ભૂલો હોય એ હું સ્વીકારી લઉં છું. આ જન્મે તો હું સેવા ન કરી શકી. ફરીવાર મને એવો જન્મ મળે કે ફરીવાર જન્મ મળ્યા પછીથી હું તમારી સાથે લગ્ન કરું અને જે સેવા બાકી રહી છે એ સેવાને પૂરી કરું. ભગવાન શિવને હૃદયમાં ધારી અને યોગાગ્નિનો સ્વીકાર કર્યો. અને યોગાગ્નિનો સ્વીકાર કરતા શરીરના રૂવાડામાંથી ધુમાડા મીડા નીકળવા. ગોસ્વામી તુલસીદાસજી એમ કહે છે, સતી મરતા હરિસન બરુ માગાય, સતી મરતા હરિસન બરુ માગાય, સતી મરતા હરિસન બરુ માગાય, સતી મરતા હરિસન બરુ માગાય. જન્મ જન્મ શિવ પદય અનુરાગાય, જન્મ જન્મ શિવ પદય અનુરાગાય, જન્મ જન્મ શિવ પદય અનુરાગાય, જન્મ જન્મ શિવ પદય અનુરાગાય. અસ કહી યોગ યજ્ઞની તનુ ધારા. યોગાગ્નિનો જ્યાં સ્વીકાર કરે તો રૂવાડાઓ માંથી અગ્નિની જ્વાળાઓ મળી બહાર નીકળવા. અસ કહી યોગ યજ્ઞની તનુ ધારાય, અસ કહી યોગ યજ્ઞની તનુ ધારાય, અસ કહી યોગ યજ્ઞની તનુ ધારાય, અસ કહી યોગ યજ્ઞની તનુ સકલ હસ કહી યોગ યજ્ઞની તનુ ધારા. યોગાગ્નિનો શિકાર થયો. શરીરમાંથી રૂવાડા